વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 7 BA ચેમ્પિયન પાર્ટ 3 માં રાઇટિંગ સેક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાઇટિંગ સેક્શનમાં આપણને સૂચના આપેલ છે, રીડ the details about Dhyanchand and complete the given grid using details of one of your family members. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ધ્યાનચંદની ડિટેલ્સ માહિતી આપેલ છે એને વાંચવાની છે અને પછી અહીંયા જે ગ્રીડ આપી છે એટલે કે અહીંયા જે જગ્યા આપી છે એને આપણે આપણા કુટુંબના એક સભ્ય માહિતી એ ગ્રીડમાં પૂરવાની છે. આના આધારે ઓકે, પહેલા ધ્યાનચંદની માહિતી આપી છે, નેમ મેજર ધ્યાનચંદ. ઓકે, બર્થ એમનો જન્મ 1905 પછી વાક્ય બનાવવાનું છે, ધ્યાનચંદ વોઝ બોર્ન. એજ્યુકેશન 1921 માં એમને એજ્યુકેશન શિક્ષણ મેળવ્યું. ધ્યાનચંદ રિસીવ્ડ અ બેઝિક એજ્યુકેશન, પ્રાથમિક શિક્ષણ 16 વર્ષની ઉંમર હતી ત્યાં સુધીમાં એમને મેળવ્યું હતું. પ્રોફેશન એમનો વ્યવસાય 1922 ધ્યાનચંદ જોઈન્ડ ધ આર્મી, આર્મીમાં જોડાયા હતા. એમની સિદ્ધિ છે 1928, 1932, 1936 ઇન્ડિયન હોકી ટીમમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ એમને 3 વખત, જ્યારે ધ્યાનચંદ કેપ્ટન હતા ત્યારે ઇન્ડિયન હોકીમાં એમને 3 વખત ઓલિમ્પિક ગોલ્ડ મળ્યો હતો. એ એમની સિદ્ધિ છે. રિટાયરમેન્ટ 1948, નિવૃત્ત થયા હતા 1948 માંથી ફર્સ્ટ ક્લાસ હોકીમાંથી. ઓકે, હવે આપણે જે મેજર ધ્યાનચંદની માહિતી વાંચી એ આધારે આપણે ફેમિલી મેમ્બર્સનું નામ લખીને એમની માહિતી લખવાની છે. ફેમિલી મેમ્બર્સમાં તમારા પપ્પા, મમ્મી, કાકા, કાકી જે પણ હોય એ ફેમિલી મેમ્બર્સનું એક નામ પસંદ કરવાનું છે અને લખવાનું છે. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા લખું છું મિસ્ટર રમેશભાઈ રાઠોડ. હવે એમનો બર્થ આપણે લખવાનું છે, વર્ષ 1975 અને ઉપર જેમ બનાવ્યું છે વાક્ય ધ્યાનચંદ વોઝ બોર્ન એ પ્રમાણે આપણે ધ્યાનચંદ કાઢી નાખીને રમેશભાઈ રાઠોડ વોઝ બોર્ન. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા યાદ રાખજો તમારા કુટુંબના સભ્યની માહિતી આવશે. અહીંયા એક્ઝામ્પલ આપેલ છે. એજ્યુકેશન એમનું શિક્ષણ 1993 he completed his higher secondary education, જે એમને એજ્યુકેશન મેળવ્યું હોય એ અહીંયા લખવાનું છે. પ્રોફેશન 1996 he started working as a teacher. Achievement સિદ્ધિ 2015 he received the best teacher award and add one more, એમાં તમે હોબી ઉમેરી શકો છો. he likes reading books and helping students. આ રીતે તમારે આ ગ્રીડને પૂર્ણ કરવાની હતી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણને સૂચના આપી છે, હિયર ઇઝ અ સ્ટોરી. અહીંયા એક વાર્તા આપેલ છે. 3 સ્ટુડન્ટ્સ હેવ મેડ ઇટ્સ સમરી. 3 વિદ્યાર્થીઓએ એની સમરી બનાવી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં જે આખી વાર્તા છે એની ટૂંકમાં બનાવી છે, ટૂંકાસરી કરી છે. ઓકે, વિચ વન ઇઝ ધ બેસ્ટ સમરી? કઈ ઉત્તમ સમરી છે? રીરાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ સમરી, અને જે યોગ્ય સમરી છે એને ફરીથી લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા વાર્તાને વાંચવી પડશે, સમજવી પડશે, પછી આપણે 3 જે સમરી આ 3 વિદ્યાર્થીઓ લખેલ છે એને વાંચીને આપણે સમજી શકીશું કે આ 3 વિદ્યાર્થી કયા વિદ્યાર્થીએ બેસ્ટ સમરી લખી છે. પહેલા આપણે સ્ટોરીને સમજીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, once upon a time there was an ant in a jungle. એક સમયની વાત છે, એક જંગલમાં એક કીડી રહેતી હતી. she was hard working. તેણે સખત મહેનતુ હતી. she worked whole summer to collect food. તે આખો ઉનાળો આહારનો સંગ્રહ કરતી હતી. she knew that in cold winter there will be no food. તેણે જાણતી હતી કે શિયાળાના ઠંડા દિવસોમાં કોઈ આહાર હશે નહીં. she worked hard from morning to evening. તેણી સવારથી સાંજ સુધી સખત મહેનત કરતી હતી.
She carried heavy grains of wheat one by one to her house. તેણી ઘઉંના અનાજનો જે દાણો આવે છે તે એક પછી એક દાણો તેના ઘર સુધી લઈ જતી હતી. હેવી ગ્રેન્સ, ભારે અનાજના દાણા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ફકરાની અંદર આપણને ખ્યાલ આવે છે કે જંગલમાં એક કીડી રહે છે, તે ઘણો મહેનતી છે અને એ શિયાળાના સમયમાં જ્યારે ઠંડી બહુ પડે ત્યારે આહાર ના હોય એટલા માટે ઉનાળામાં એ સંગ્રહ કરે છે અને અનાજના જે દાણા એટલે કે વીટ એટલે કે ઘઉંના જે દાણા છે તે વજન ઊંચું કરીને એક પછી એક એના ઘરે લઈ જાય છે. In the same jungle there lived a grasshopper. અને એ જ જંગલમાં એક તીતીઘોડો રહેતો હતો, grasshopper રહેતો હતો. He was very careless. તે ઘણો બેદરકાર હતો. In summer days he passed time in singing and dancing. ને ઉનાળાના દિવસોમાં તે ગીત ગાઈને અને નૃત્ય કરીને તેનો સમય પસાર કરતો હતો. He saw the ant working hard and laughed at her. તેને કીડીને સખત મહેનત કરતા જોઈ અને તેને જોઈને હસ્યો. He said to the ant, તેણે કીડીને કહ્યું, why do you work so hard, dear ant? શા માટે આટલી સખત મહેનત કરે છે વાલી કીડી? There's plenty of food around. આપણી આસપાસ પુષ્કળ પ્રમાણમાં આહાર છે. Come, sing and dance with me. આવ, ગાવ અને મારી સાથે નૃત્ય કર. આવું ગ્રાસહોપરે કીડીને કહ્યું. The ant replied, તો કીડીએ જવાબ આપ્યો, I am preparing for the winter. હું શિયાળા માટે તૈયારી કરી રહી છું. What will you do in winter? તું શિયાળામાં શું કરીશ? You should also collect food for winter. તારે પણ શિયાળા માટે આહારનો સંગ્રહ કરવો જોઈએ. The grasshopper said, તીતીઘોડાએ કહ્યું, there is a lot of time before winter arrives. શિયાળો આવવાનો તો ઘણો બધો સમય છે. તીતીઘોડો કહે, શું કામ અત્યારે મહેનત કરવી જોઈએ? હજી તો શિયાળો આવવાનો ઘણો સમય છે. Don't worry about the future. Live in the present. ભવિષ્યની ચિંતા કરવી ના જોઈએ અને વર્તમાનમાં રહેવું જોઈએ, એવું ગ્રાસહોપર કીડીને કહે છે. Time passed. સમય વીતતો ગયો. Winter arrived. શિયાળો આવ્યો. The days grew shorter and colder. દિવસો ટૂંકા અને ઠંડા પડતા ગયા એટલે ઠંડી વધતી ગઈ. There were less leaves and less fruits. હવે પાંદડા ઓછા થઈ ગયા હતા, ફળો પણ ઓછા થઈ ગયા. There was less food અને આહાર ઓછો થઈ ગયો. The grasshopper was now cold and hungry. અને grasshopper હવે ઠરી ગયો હતો અને ભૂખ્યો થયો હતો. He did not have anything to eat. તેની પાસે ખાવા માટે કંઈ ન હતું. He realized his mistake. તેને તેની ભૂલનું ભાન થયું. But it was too late. પણ તે ઘણો મોટો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કીડી તો સખત મહેનતુ હતી એટલે એ તો શિયાળા માટેની તૈયારી પૂરતું જોરદાર મહેનત કરતી હતી. પણ આ બાજુ તો ગ્રાસહોપર ખૂબ જ બેદરકાર છે એટલે મહેનત કરતો નથી, ગીત ગાય છે, નાચે છે અને આનંદ માને છે. પણ એને છેવટે એને ભૂલનું ભાન થાય છે, પણ ઘણો સમય મોડો થઈ ગયો હતો. The grasshopper went to the ant. એટલે ગ્રાસહોપર કીડી પાસે ગયો. He requested, તેને વિનંતી કરી, dear ant, વાલે કીડી, please share some of your food with me. કૃપા કરીને તારી પાસે જે આહાર છે એ મારી સાથે વહેંચ, એવી વિનંતી ગ્રાસહોપર કીડીને કરે છે. I am cold and hungry.
હું ઠરી ગયો છું અને મને ભૂખ લાગી છે. એટલે કે એને બહુ જ શરદીના કારણે એને ઠંડ લાગી છે, ભૂખ્યો પણ થયો છે. I did not prepare for the winter. મેં શિયાળા માટે તૈયારી નથી કરી. હવે એને ભૂલનું ભાન થયું, બરાબર. એટલે તો કીડી પાસે જાય છે અને વિનંતી કરે છે કે હું ઠરી ગયો છું, હું ભૂખ્યો છું અને મેં તો શિયાળા માટે તૈયારી નથી કરી. The ant was comfortable in her house. અને કીડી તો તેના ઘરમાં આરામદાયક રીતે રહેતી હતી. She had enough food. તેની પાસે પૂરતો આહાર હતો. She was very kind. તે ઘણું દયાળી હતી. She said, I worked hard all summer to prepare for the winter, but you sang and danced. તેણીએ કહ્યું કે હું આખો ઉનાળો શિયાળા માટેની તૈયારી માટે સખત મહેનત કરતી હતી, પણ તું તો ગાયો અને નાચ્યો. It is important to help others, so she said some food. બીજાની મદદ કરવી એ ખૂબ જ મહત્વનું છે, તેથી તેણે થોડો આહાર હતો એની સાથે વહેંચ્યો. The grasshopper thanked her. અને grasshopper તીતી ઘોડાએ તેનો આભાર માન્યો. The grasshopper understood the importance of hard work. અને grasshopper ને સમજ પડી સખત મહેનતનું શું મહત્વ છે. He learned the lesson. તે પાઠ શીખ્યો. In the next summer he worked hard. અને બીજા ઉનાળે તે સખત મહેનત કરવા લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો, છે ને સરસ મજાની સ્ટોરી. હવે આ સ્ટોરીને આપણે સમરી છે એ વાંચવાની છે. એમાંથી કઈ સમરી છે એ આપણે પસંદ કરવાની છે. તો તમે પણ આ સ્ટોરીને ટૂંક વાસારી બનાવવા પ્રયત્ન કરજો. ઓકે, અહીંયા 3 સ્ટોરી આપી છે, A, P અને C. ઓકે, તો તમારે આ સ્ટોરીને વાંચવાનું છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, વિડીયો વધારે લાંબો ન થઈ જાય એટલે આ ત્રણેય સમરી હું સમજાવતો નથી. આખી સ્ટોરી મેં તમને સમજાયેલી છે, એ આધારે તમે ત્રણેય સમરીને વાંચજો અને કઈ સમરી સાચી છે લખવાની છે. પણ અહીંયા જે બેસ્ટ સમરી છે એ સમરી છે A, બરાબર. કેમ એ? વાય સમરી A ઇઝ ધ બેસ્ટ? તો એ એટલા માટે બેસ્ટ છે કે એની અંદર મેઇન કેરેક્ટર છે એની એક્યુરેટી કવર કરવામાં આવેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે સ્ટોરીને વાંચવાની, સમરી પસંદ કરવાની હતી અને સમરી લખવાની છે. હવે તમારે પણ આ રીતે વિદ્યાર્થી મિત્રો સમરી બનાવવાની છે. ત્યાર પછી આપણને સૂચના આપેલ છે, રાઇટ એ પેરેગ્રાફ અબાઉટ રણજીતસિંહજી. રણજીતસિંહ વિશે તમારે એક પેરેગ્રાફ લખવાનું છે. ધ ફેમસ ક્રિકેટર. રણજીતસિંહ કોણ છે? તે પ્રખ્યાત ક્રિકેટર છે. યુ કેન ઓલ્સો યુઝ ધ ફોલોઈંગ ડેટા. તમે અહીંયા જે ડેટા માહિતી આપી છે એનો ઉપયોગ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને માહિતી આપી છે ફૂલ નેમ KS રણજીતસિંહજી, એમનું આખું નામ છે. નિક નેમ રણજી, એમનો નિક નેમ તખલ્લુસ નામ છે. બર્થ એમનો જન્મ 10 સપ્ટેમ્બર 1872. સ્પોર્ટ્સ એમની રમત છે ક્રિકેટમાં. મેઇન રોલ બેટ્સમેન છે, ક્રિકેટની અંદર એ બેટ્સમેન છે. બેટિંગ સ્ટાઇલ રાઇટ હેન્ડેડ, જમણોઠી છે. ટોપ સ્કોર ઇન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ 285 નો એમને સ્કોર છે. હાઈએસ્ટ સ્કોર ટેસ્ટ મેચમાં 175. ઇન્ટરેસ્ટિંગ ફેસ છે ઇઝ ફોર અ શોટ કોલ્ડ લેગ ગ્લાન્સ. લેગ ગ્લાન્સ તરીકે એ ઓળખાય છે. એમનો જે શોટ છે એ લેગ ગ્લાન્સ તરીકે એની ઓળખાય છે. રણજી ટ્રોફી ઇઝ નેમ્ડ ઇન હિઝ ઓનર. અને એમના સન્માનમાં જ રણજી ટ્રોફી આપવામાં આવે છે. હવે આ મદદથી આપણે ફકરો બનાવવાનો છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો ફકરો બનશે. KS Ranjit lovely called Ranji, was a great cricketer. He was born on 10th September 1872. He was a batsman and played with a right hand. Ranji was a very talented player. In his first big cricket match, he scored a 285 runs, which was a great achievement. In a test match, his highest score was 175 runs. He is also famous for inventing a beautiful cricket shot called the leg glance. To honor his great contribution to cricket, India's famous cricket tournament, the Ranji Trophy, is named after him. તો આ રીતે આ વિદ્યાર્થી મિત્રો આપણે ફકરો લખવાનો હતો. વિદ્યાર્થી મિત્રો,
આ રાઇટિંગ સેક્શનમાં થોડા સ્પેલિંગ છે એ અહીંયા લખેલ છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો વિડીયોને પોઝ કરીને આ 10 સ્પેલિંગ તમે તમારા નોટબુકની અંદર નોટ કરી લો અને ચોક્કસ તમારા વોકેબ્યુલરી વધારવા માટે આને પ્રિપેર કરજો.